મળી રહ્યા છે અમદાવાદના સાબરમતીથી જે આ બ્લાસ્ટ મામલે આ સમાચાર મળી રહ્યા છે। પાર્સલ બ્લાસ્ટ મામલે ચોંકાવનારી બાબત સામે આવી છે। આપને જણાવી દઈએ, અંગત અદાવતના કારણે પાર્સલ મોકલીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યો હતો। રૂપેન બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાની હકીકત સામે આવી છે। ત્યારે રૂપેન બારોટની પત્ની સાથે છૂટાછેડા થયા છે। મહિલા સાથે છૂટાછેડા થયા તે મહિલા બળદેવભાઈને ભાઈ માનતી હતી। રૂપેન બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈના કારણે થયા છે। છૂટાછેડાની અદાવત રાખીને પ્લાસ્ટિક કરાવવા માટે પાર્સલ મોકલ્યું। ગૌરવ અને અન્ય 2 લોકોને બ્લાસ્ટ કરવા માટે મોકલ્યા હતા। આપને જણાવી દઈએ સમાચાર, સાબરમતી ખાતે બ્લાસ્ટના મામલે આ સમાચાર મળી રહ્યા છે। પાર્સલ બ્લાસ્ટ મામલે ચોંકાવનારી બાબત સામે આવી રહી છે। અંગત અદાવતના કારણે પાર્સલ મોકલીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યો હતો। ત્યારે રૂપેન બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાની હકીકત સામે આવી છે। રૂપેન બારોટ તેની પત્ની સાથે છૂટાછેડાયા હતા અને અંગત અદાવતના કારણે બ્લાસ્ટ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। બતાવીને ઘરે આવ્યો એટલે મારી વાઈફે કહ્યું કે તમે પાર્સલ મંગાવ્યું। મેં આપણે મંગાવ્યું નથી। મેં પૂછ્યું છે ને કોણ છે, ક્યાંથી આવ્યો, શું છે, આપણે પાર્સલ મંગાવતા નથી। એટલે પછી એને સવારે આવવાનું કહ્યું। મેં કંઈ વાંધો નહીં, આપણે સવારે આવે તો એને પૂછી લઈએ। આવ્યો પછી અહીંથી સીધો સામે ગયો। ત્યાંથી પેલા ભાઈએ કહ્યું કે બળદેવભાઈનું ઘર ક્યાં છે, તો એને બતાવ્યું કે આ ઘર છે। થેલી હાથમાં હતી, એ એના હાથમાં થેલી મને કહે તમે બળદેવભાઈ? મેં કીધું હા। વાઈફે મને બોલાવ્યો, મારા વાઈફે મને બોલાવ્યો। મને કે આ પેલો પાર્સલ વાળો છે, તમે આપણે મંગાવ્યું નથી। મેં તું દૂર રહે બેટા, તારું નામ શું? કે ગઢવી સુવર્ણ મને યાદ નહીં। હા એવું કંઈક બોલ્યો, બરાબર? એ ગૌરવ ગઢવી। તું ક્યાંથી આવ્યો છે? કે ભાઈ મને ખબર નથી, પણ સુરેશભાઈએ મોકલ્યો છે મને। તો તમારું પાર્સલ મેં કીધું મંગાવ્યું નથી, મને ખબર નથી, તું આ લઈ જા। એટલામાં ત્યાંથી આગ ચાલુ થઈ। મારા વાઈફે કહ્યું કે ભાઈ આમાં ધુમાડો નીકળ્યો છે, તું આને લઈ જા, આ શું છે તારું પાર્સલ? એટલામાં તો જબરજસ્ત વિસ્ફોટ થયો। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વહેલી સવારે એક બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ બાદ જે વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત થયો હતો। હાલ જે ઘટના સ્થળ ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર છે, કારણ કે તપાસનો વિષય છે, તપાસ કરવામાં આવી રહી છે। આપણે નીરજ બરગુરસ સર સાથે વાત કરીશું। સર, કે આખી ઘટના શું હતી, કઈ રીતે આ બ્લાસ્ટ થયો? જી, આજરોજ સવારે 10:45ની આજુબાજુ શિવમ રો હાઉસ છે જે સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં છે, ત્યાં એક ભોગ બનનાર છે જેમાં બલદેવભાઈ સુખડિયા, એને પાસે જે આરોપી છે એ પાર્સલ લઈને આવ્યા ગૌરવભાઈ ગઢવી। એ જ્યારે પાર્સલ આપીને નીકળ્યા તો ત્યારે એમાંથી ધુમાડો નીકળ્યા હતા અને એમાં બ્લાસ્ટ થયું, જેમાં એક કિરીટભાઈ છે એને નાની મોટી ઈજા થઈ છે, અત્યારે સારવારમાં છે। અને જે બનાવ છે એ પછી પોલીસ દ્વારા જે આરોપી છે ગૌરવભાઈ ગઢવીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળ એની પૂછપરછ કરીને બીજા જે આરોપીઓ છે એને ધરપકડ કરવા માટે ટીમો લાગુ છે। સર, શા માટે બ્લાસ્ટ કર્યો છે એવું કોઈ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું ખરા, કે અંગત અદાવત હોય કે કોઈ બીજા અંગત કારણોસર? જી ચોક્કસ, જે અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જેને મોકલ્યો હતો એમાં અંગત અદાવતમાં આવી રીતે બનાવ કર્યું છે એ ધ્યાને આવ્યું છે। 3-4 આરોપીઓના નામ મળેલ છે પોલીસ દ્વારા। એની પૂછપરછ કરીને જે બીજા આરોપીઓ છે એને ધરપકડ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। સર, બ્લાસ્ટ થયો, બ્લાસ્ટમાંથી કેટલી વસ્તુઓ ઘાતક હતી, તેનાથી હજુ પણ કેટલી ગંભીર ઈજાઓ થઈ શકતી હતી? અત્યારે જે સ્થળ ઉપરથી બેટરી અને ઇલેક્ટ્રોનિક સર્કિટ અને બ્લેડના ટુકડા ત્યાં મળ્યા છે। FSL દ્વારા એના સેમ્પલ લઈને જે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સર, કઈ કઈ ટીમો હાલ તપાસમાં જોડાયેલી છે અને ભૂતકાળમાં પણ અમદાવાદમાં આવી કોઈ ઘટના બની છે? અત્યારે અહીંયા લોકલ પોલીસની ટીમ, LCBની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાજર છે। એ આરોપીની ધરપકડ કરવા માટે લાગેલ છે। એની સાથે સાથે અહીંયા FSLની ટીમ અને BDDSની ટીમ પણ છે, એ અત્યારે કામ કરી રહી છે।
આભાર સર. તો આ હતા નીરજ બડગુજર કે તેમને જે તપાસ કરી રહ્યા છે, સાથે સાથે જે FSLની ટીમ છે તેની પણ મદદ લેવા રહી છે. ઝીણવટભરી તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કે કયા કારણોસર આ બ્લાસ્ટ છે તે કરવામાં આવ્યો હતો અને હાલ જે ઘટના સ્થળે જે ઉચ્ચ પોલીસનો કાફલો છે તે તૈનાત કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.